ગુડ મોર્નિંગ. હવે આજથી આપણે શ્રેણિકના એમસીક્યુ સોલ્વ કરીશું. પહેલા ગુજરાત બોર્ડમાં પૂછાયેલા દાખલાઓ ગણીશું આપણે, બરાબર છે? તો પહેલો ક્વેશ્ચન છે 2012 નો 3/3 શ્રેણિક A માટે ડિટર્મિનન્ટ ઓફ 3A ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ડિટર્મિનન્ટ ઓફ A. તમને ખબર છે કે જો શ્રેણિક A આપેલો છે તે n કક્ષાનો શ્રેણિક હોય તો તેના માટે ડિટર્મિનન્ટ ઓફ ka ઇઝ ઇક્વલ ટુ k રેઝ ટુ n ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ a થાય. k રેઝ ટુ n ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ a થાય. n કેટલી કક્ષા છે? 3. તો આપણો જવાબ શું આવશે અહીંયા? ડિટર્મિનન્ટ ઓફ 3a, ડિટર્મિનન્ટ ઓફ 3a ઇઝ ઇક્વલ ટુ 3 નો ઘન ડિટર્મિનન્ટ ઓફ a, અને 3 નો ઘન એટલે કેટલા થાય? 27. તો ઇઝ ઇક્વલ ટુ આન્સરમાં શું આવશે તમારી પાસે? 27 આવશે. આન્સર શું આવશે? 27. નાઉ બીજો ક્વેશ્ચન છે 2012 અને 2014 બંનેમાં પૂછાયો હતો. 3/4 શ્રેણિક A માટે A ટ્રાન્સપોઝ B અને B A ટ્રાન્સપોઝ વ્યાખ્યાયિત હોય તો B ખાલી જગ્યા શ્રેણિક છે. 3/4 શ્રેણિક A છે. A કયો શ્રેણિક છે? 3/4. તો A ટ્રાન્સપોઝ કયો શ્રેણિક થવાનો? 4/3 થશે ને હાર એ સ્તંભ થવાનો અને સ્તંભ એ હાર થવાની, બરાબર છે? તો A જો 3/4 હોય તો A ટ્રાન્સપોઝ તમારી પાસે કયો શ્રેણિક થવાનો? તો કે A ટ્રાન્સપોઝ જે છે તે 4/3 શ્રેણિક થશે, બરાબર છે? હવે તમારી પાસે A ટ્રાન્સપોઝ અને B બંને વ્યાખ્યાયિત છે. B ટ્રાન્સપોઝ A પણ, બરાબર? તો A નો ટ્રાન્સપોઝ અને B વ્યાખ્યાયિત છે અને B અને A નો ટ્રાન્સપોઝ બંને વ્યાખ્યાયિત છે. A નો ટ્રાન્સપોઝ એ 4/3 છે. અહીંયા A નો ટ્રાન્સપોઝ એ 4/3 છે. દીકરાઓ ખબર છે તમને કે બે સંખ્યાનો ગુણાકાર ક્યારે શક્ય થાય? કે આના સ્તંભની સંખ્યા આની હારની સંખ્યા, એટલે આની હારની સંખ્યા 3 થવાની. ક્રોસ આ બોક્સ છે તેમાં જવા દઈએ, બરાબર છે? તો અહીંયા શું થશે તમારી પાસે? કે આની જે હારની સંખ્યા છે b ની, તે હારની સંખ્યા 3 થઈ ગઈ. તો અહીંયા 3 ગુણ્યા શું કરીએ? તો કે આ બંને સરખા હોવા જોઈએ, એટલે એ અહીંયા કેટલા હોવા જોઈએ? 4, બરાબર છે? તો a ના માટે કયો શ્રેણિક થઈ ગયો તમારી પાસે? તો કે 3/4 શ્રેણિક થઈ જશે. તો જ વ્યાખ્યાયિત થાય કે અહીંયા પણ આ બે સરખા હોય તો આ વ્યાખ્યાયિત થાય. એટલે એ b ની જે છે તે હારની સંખ્યા તમારી પાસે કેટલી થઈ ગઈ? 3. તો એ b ની હારની સંખ્યા 3 અહીંયા મૂકી દીધી, બરાબર છે? હવે આ બે શ્રેણિક વ્યાખ્યાયિત છે. એ ક્યારે વ્યાખ્યાયિત થાય? કે તમારી પાસે જે છે તે આ બંને, અહીંયા આપણે આ બોક્સ શોધવાનું છે, તો આ બંને સરખા હોય તો જ એ વ્યાખ્યાયિત થાય. તો અહીંયા આના હારની સંખ્યા 4 છે, તો સ્તંભની સંખ્યા કેટલી જોઈએ? 4. એટલે અહીંયા 4 લખવો પડે. તો b તમારી પાસે કયો શ્રેણિક થઈ જાય? તો કે 3/4 શ્રેણિક થઈ જાય. એટલે b 3/4 એ સાચો જવાબ છે, બરાબર છે? ત્યાર પછી a ઇઝ ઇક્વલ ટુ આ હોય તો a પ્લસ a ટ્રાન્સપોઝ તમને ખબર છે કે ડેશ લખો કે t લખો બંને ચાલે. a ડેશ લખો તો પણ ચાલે. તો કે બે શ્રેણિકો માટે એક શ્રેણિક અને તેના પરિવર્ત શ્રેણિકનો ટ્રાન્સપોઝનો સરવાળો હંમેશા સમમિત શ્રેણિક થાય, અને જો બાદબાકી લઈએ તો તે હંમેશા વિસમિત શ્રેણિક થાય, બરાબર છે? તો આ a પ્લસ a ટ્રાન્સપોઝ એ શું થશે તમારી પાસે? હંમેશા સમમિત શ્રેણિક થાય. અને એવો જ દાખલો તમારી પાસે 2013 માં હતો કે a અને ચોરસ શ્રેણિક હોય તો a માઈનસ a ટ્રાન્સપોઝ એ હંમેશા શું આવશે તમારી પાસે? વિસમિત શ્રેણિક થશે. તો તમારો એક જ કન્સેપ્ટ થી બે એક્ઝામ્પલો સોલ્વ થયા. તો તમારે આ જે બધા કન્સેપ્ટો જે છે ને બે કીધા છે તે એ કન્સેપ્ટો દીકરાઓ તમારા માટે યાદ રાખવાનો જરૂરી છે. હવે આ બે શ્રેણિકોના ગુણાકાર કરવાનો છે તો ab શોધવાનો છે. એ તમે બહુ સારી રીતે શોધી શકો. છતાં આપણે લખીએ તો 2 + 9 11. તો પહેલી હારનો ઘટક 11 આવે તો એક જ ઓપ્શન છે, એટલે તમારો જવાબ આ આવશે. તમે બાકીના માટે ચેક કરી રાખજો. MCQ માં તમે આ રીતે પણ ચેક કરી શકો કે 2 + 9 11 થયા, એટલે આ તમારી પાસે 11 જવાબ આવી ગયો. 11 પહેલો ઘટક હોય તો એક જ શ્રેણિક છે, તો આપણે બીજો કોઈ ગુણાકાર કરવા જવાની પણ જરૂર નથી. તો તમારો ટાઈમ આ રીતે બચી શકે. હવે અહીંયા 2012 નો બીજો સવાલ છે. એવું કીધું છે કે જો x + y xy - a 3 = this, બે શ્રેણિકો સરખા હોય. તમને સમાનતાની વ્યાખ્યા પ્રમાણે ખબર છે કે બે શ્રેણિકો સરખા હોય તો આ બંને ઘટકો સરખા થશે, એટલે કે x + y = 6 થશે. પછી xy = શું થશે? 8 થશે. તો કે xy = 8 થાય. આમાંથી y ની કિંમત લઈએ તો y ની કિંમત તમને 6 - x મળે. પરિણામ નંબર 1 કે અહીંયા મૂકી દઈએ તો x * 6 - 8 = 8 થાય. આવું કંઈક પડે. આનો ઉકેલ શોધો એટલે તમને x અને કિંમત જે જોઈએ છે મળી જાય. તો શું થશે? this is 6x - x² = 8 થાય. હવે આને સામે લઈ જઈએ બંનેને, તો માઈનસ છે તે પ્લસ થશે અને પ્લસ છે તે માઈનસ થશે. એટલે શું થઈ જશે? x² - 6x + 8 = 0 થશે. 4 * 2 = 8. સરવાળો કરવાનો છે પ્લસ છે એટલે
4 ને 2 6 થાય એટલે તમારી પાસે જવાબ આવશે x - 4 x - 2 = 0 થાય x - 4 x - 2 = 0 એટલે x = 4 x = 4 અથવા x = 2 તમારો સાચો જવાબ છે તો x = 4 અથવા x = 2 એટલે કે તમારી પાસે ઓપ્શન બી જે છે તે સાચો જવાબ છે બરાબર છે ત્યાર પછી શ્રેણીકીયનો વ્યસ્ત શ્રેણિક આ હોય તો આલ્ફા બરાબર ખાલી જગ્યા દીકરાઓ ન મળે આપેલો છે એટલે તમારી પાસે કોઈ શ્રેણીકીય આપેલો હોય તેનો વ્યસ્ત એટલે કે આપણે a ઇન્વર્સ શોધીએ તો તેની ફોર્મ્યુલા 1 નિશ્ચયકમાં a adjoint of a આ તમારી પાસે વ્યસ્ત માટેની ફોર્મ્યુલા છે એ તમને ખબર છે તો તમારે આનો નિશ્ચયક પહેલા ચેક કરી લેવાનો તો આનો નિશ્ચયક તમે ચેક કરી લો તો તમારી પાસે 11 આવે છે કે રીતે તો જોઈ લઈએ આપણે 1 બરાબર છે તો 1 1 - 1 એટલે -1 થશે પછી -2 3 - 4 એટલે -1 થશે અને +5 6 - 4 એટલે 2 થશે બરાબર છે એટલે જવાબ શું આવવાનો -1 + 2 + 10 12 માંથી 1 જાય તો 11 થાય 11 ≠ 0 છે આ થઈ ગયું તો આ કોણ હોય એડજોઇન્ટ હોય સહ અવયવ શ્રેણી એટલે કે એના બધા ઘટકો છે તે ઘટકોની જગ્યાએ તેના સહ અવયવ લખી તેનો શ્રેણીનો પરિવર્ત લઈએ તો મને તમને ખબર છે તો તમારે શું કરવાનું દીકરાઓ તમારી પાસે ક્વેશ્ચનમાં કોણ છે આલ્ફા તો આલ્ફા ક્યાં છે તે જોવાનો બરાબર છે એડજોઇન્ટ લઈએ તો પહેલી હાર બીજા સ્તંભનો ઘટક હોય તો બીજી હાર પહેલા સ્તંભમાંથી જાય પરિવર્ત લીધા પછી તો આ તમારો જો પરિવર્ત લીધા પછીનો છે તો આ શ્રેણીમાં ઘટક કયો છે પહેલી હાર ત્રીજા સ્તંભનો બરાબર તો કે a13 ઘટક છે તો એ પરિવર્ત લીધા પહેલા કેવો હશે 31 હશે બરાબર એટલે તમારે શું કરવાનું a31 એટલે કે આ શ્રેણીમાં ત્રીજી હાર પહેલા સ્તંભનો ઘટક એનો સહઅવયવ લખી નાખવાનો તે જ તમારો આલ્ફા આવશે બરાબર ને તો આનો સહઅવયવ લખવાનો આ 13 હતો પહેલી હાર ત્રીજા સ્તંભમાં હતો તો તમારે શું કરવાનું હવે એને ત્રીજી હાર પહેલા સ્તંભમાં જવાનું પરિવર્ત લેવાનું એટલે તો પરિવર્ત લેવાનું ત્રીજી હાર પહેલા સ્તંભનો ઘટક એટલે આ થઈ ગયો એનો સહઅવયવ ચિહ્ન પ્લસ જ આવે તો શું આવવાનું 2 - 5 એટલે કેટલા -3 એટલે તમારો જવાબ a -3 જે છે તે સાચો ઓપ્શન છે ઓપ્શન a -3 જે છે એ સાચો ઓપ્શન મળે ત્યાર પછી તમારી પાસે 2012 અને 15 નો દાખલો હતો જો દીકરાઓ દાખલાઓ રિપીટ થાય છે 12 નો દાખલો 14 માં પૂછાયો 14 નો દાખલો 12 નો દાખલો પાછો 15 માં પણ પૂછાય તે રીતે a અને b માટે બરાબર છે દાખલાની રકમમાં કંઈક ભૂલ લાગે છે દીકરાઓ 1 મિનિટ હો અને તમને રકમમાં આવું આપ્યું છે કે a square is equal to a is equal to 30 અને a square is equal to xy y x તો x અને y શોધે એવું કીધું છે ઓકે સોરી રકમમાં થોડી ભૂલ હતી તો a square is equal to 30 તો a square એટલે આ બેનો ગુણાકાર આવે એટલે શું થશે તો કે ab ba અને શ્રેણીક આપણે લઈએ ab ba રાઈટ is equal to તમને કોણ આપેલો છે xy yx સમજ દીકરાઓ આ જે સ્ક્વેર છે તેની જગ્યાએ હું ડાયરેક્ટ ab ba લખી દઉં છું શ્રેણી હવે આનો ગુણાકાર કરવાનો છે તો પહેલી હાર પહેલો સ્તંભ એટલે a સ્ક્વેર + b સ્ક્વેર થાય આ ab + ab એટલે ટ્વાઇસ ab થશે પછી આ ab + ab એટલે ટ્વાઇસ ab થશે અને આ શું થવાનું a સ્ક્વેર + b સ્ક્વેર બરાબર તો this is equal to xy yx થશે બે શ્રેણીકો સરખા છે તો સમાંતરની વ્યાખ્યા પ્રમાણે અનુરૂપ ઘટકો પણ સરખા થાય એટલે x ની કિંમત શું આવી a સ્ક્વેર + b સ્ક્વેર x ની કિંમત a સ્ક્વેર + b સ્ક્વેર હોય કેટલા ઓપ્શન છે ત્રણ ઓપ્શન છે એટલે y કમ્પલસરી શોધવા પડશે તમારી પાસે આ પણ ઓપ્શનમાં છે આમાં પણ છે અને આમાં પણ છે બરાબર છે તો y શોધીએ y કોણ ટ્વાઇસ ab આમાં y નથી આ પણ y નથી આ y વાળો છે એટલે તમારો સાચો જવાબ કોણ આવશે y twice ab થશે એ સાચો જવાબ આવશે એટલે MCQ માં તમારે બધા સ્ટેપ પણ ન લખો તો પણ ચાલી જાય આ રીતે તમે લખી શકો બે માર્ક્સ લખો તો લખી દેવાનું સમાંતરની વ્યાખ્યા પ્રમાણે x this y this હવે આ પણ જો મેં તમને આગળ રીતે y ની કિંમત twice ab મળે છે x ની કિંમત a square plus b square મળે છે તો બધા કિંમતો શક્યની બધી કિંમતોમાં જો x અને y ની એક કે એક કરતા વધારે કિંમત મળે તો બધી વખતે સરખી કિંમત મળતી હોય તો જ તમને એ કિંમત મળેલી કહેવાય નહીં તો એ કિંમત તમારી શક્ય નથી બરાબર છે ઓકે ફાઇન ત્યાર પછી 2013 નો દાખલો છે કે A ડાયગોનલ મેટ્રિક્સ આપેલો છે એટલે વિકર્ણ શ્રેણિક આપેલા છે
બરાબર. અને તમને ખબર છે કે વિકર્ણ શ્રેણી આપણે તો તેને આપણે કંઈ પણ ક્રિયા કરતા વિકર્ણના ઘટકોને જ ગુણવું પડે કે ઉમેરવું પડે તમારે. બરાબર. તો b આપેલા છે તો 4a 3b કોની કિંમત શોધવાની છે તમારે 4a 3b શોધવાની છે. તો આપણે a ને 4 વડે ગુણી દઈએ તો a ને 4 વડે ગુણી દઈએ તો શું થાય તો કે the diagonal of 4 વડે ગુણી એટલે 4 8 4 થઈ જાય અને માઈનસ આપણે પ્લસ લખી દઈએ અને b ને જે છે તે b શ્રેણીને આપણે કેટલા વડે ગુણી દઈએ -3 વડે. તો b બરાબર શું થશે તો કે diagonal of -3 વડે ગુણો તો -9 -6 અને +3 થશે. હવે આ પહેલો સરવાળો કરવાનો છે. સિમ્પલ વાત થઈ ગઈ. તો this is diagonal of 4 - 9 કેટલા થાય -5 -8 -6 -14 અને 4 + 3 7 એટલે તમારો કયો ઓપ્શન સાચો હોય -5 હોય તેવો પહેલો આ રહ્યો એટલે કે બી ઓપ્શન સાચો છે. 2003 નો દાખલો આપણે જોઈ લીધો. બરાબર છે કે એક સમમિત શ્રેણી સરવાળો હોય બીજો વિસમિત શ્રેણી હોય. બરાબર. શ્રેણીક અંતના સમિત શ્રેણીક હંમેશા તમને શું મળે સમમિત શ્રેણીક મળે સરવાળો અને વિસમિત ક્યારે મળે બાદબાકી હોય તો. બરાબર. એક સમમિત અને વિસમિતના સરવાળો બાદબાકી તમને ખબર છે. 2003 a બરાબર આ હોય તો a નો 10 ઘાત શોધવાનો છે. હવે a નો 10 ઘાત લખો એટલે 1 ની 10 ઘાત 1 ની 10 ઘાત 1 ની 10 ઘાત 1 ની 10 ઘાત લખે તો ન ચાલે. તો ખબર છે તમને. બરાબર. તો આપણે પહેલા a સ્ક્વેર શોધી કાઢીએ. તો a² તમને ખબર છે કે a * a થાય એટલે 1 1 1 1 થાય અને આ પણ શું થશે 1 1 1 1 થશે. બરાબર છે. આ a² માટેનો ગુણાકાર કરીએ તો 1 + 1 કેટલા થવાના 2 થવાના 1 + 1 એટલે 2 થવાના. તો દરેકના તમને જવાબ શું આવવાના તો કે 2 2 2 2 આવવાના. બરાબર છે. 2 કોમન કાઢી લો. બરાબર છે. શું કરીએ 2 કોમન કાઢી લઈએ તો a² શું થશે 2 * 1 1 1 1 એટલે કેટલા થયા ટ્વાઇસ a થયા. બરાબર છે. a ક્યુબ શોધીએ તો a ક્યુબ એટલે a² સાથે ગુણાકાર કરવો પડશે. બરાબર છે. તો a ક્યુબ બરાબર તમારી પાસે જવાબ શું આવશે તો કે a² * a a² નો જવાબ શું આવ્યો ટ્વાઇસ a * a આવશે. a² નો જવાબ આવ્યો ટ્વાઇસ a * a એટલે શું જવાબ આવ્યો તો કે this is 2 * a². 2 * a² અને a² નો જવાબ શું છે ટ્વાઇસ a છે. બરાબર છે. તો એ કિંમત મૂકતા જઈએ તો તમે આ રીતે જો ગણતા જાઓ તો તમને જવાબ શું મળશે તે તમે જોઈ શકો છો. બરાબર છે. શું મળશે તમને 1512a. બરાબર છે. જેટલો આપણે લઈએ છીએ તે ન સમજ પડી. હા a² નો જવાબ આવ્યો ટ્વાઇસ a. a² જવાબ શું આવ્યો ટ્વાઇસ a. જો વર્ગ હતો 2 ની 1 ઘાત આવી એટલે કે 1 ઘાત ઓછી આવી. ક્યુબ લઈએ. બરાબર છે. ક્યુબ લઈએ તો 2a² થવાનો તમારી પાસે અથવા તો a² જે તમારી પાસે છે તે રવા દઈએ તો આ a² જે તો તે રવા દઈએ. ચાલો આપણે આમ જુઓ શું થશે તો કે 2 2 2 2 ન સમજ પડતા આ રીતે કરીએ * a એટલે 1 1 1 1 થયા. હવે 2 * 2 અને 2 * 2 2 ને 2 4 થયા. બરાબર. એટલે 4 4 4 4 આવશે. હવે આમાંથી એક કોમન કાઢીએ એટલે તમારી પાસે કેટલા થઈ ગયા 4. બરાબર. અને બાકી કોણ રહેવાનો 1 1 1 1 રહેવાનો. 4 એટલે 2 નો વર્ગ થાય અને આ કોણ થઈ ગયો a. તો ક્યુબ હતો તો 1 ઘાત ઓછી a આવ્યો. તો હું તમને એ શોર્ટકટમાં કહેતો હતો કે આ એક ક્યુબ હતો તે આપણે શું કર્યું તે સમજો. હવે મેં આ રીતે કહ્યું કે a ક્યુબ = a² * a થાય. a² ની વેલ્યુ આપણે 2a મળેલી તો તે 2a લખીએ. a² ની વેલ્યુ શું મળેલી 2a અને આ પાછો a એટલે કેટલા થઈ ગયા તો કે આ તમને થઈ ગયા 2a² અને આની પાછી વેલ્યુ શું મળી 2a મળી એટલે કે 2 નો વર્ગ * a મળ્યા. હું આ તમને કહેતો હતો તો તમારા બંને જવાબ તો સરખા જ આવ્યા દીકરાઓ. હે ને. ચાલો તો જોજો a² લીધો તો 1 ઘાત ઓછી આવી 2 ની અને a આવ્યો. ક્યુબ લીધો તો 2 ની 1 ઘાત ઓછી આવી અને a આવ્યો. તો 2 a ની 10 ઘાત a ની 10 ઘાત તો a ની 10 ઘાત બરાબર શું થશે 2 ની 1 ઘાત ઓછી 9 * a તો 2/9. 2 ની 1 ઘાત ઓછી આવી ને ક્યુબ તો 2 ની 1 ઘાત ઓછી a સ્ક્વેર તો 2 ની 1 ઘાત ઓછી અને a આવ્યા. તો ક્યુબમાં એ રીતે આવ્યો તો 4 લઈશું તો શું આવશે 2/3 * a આવશે. તો 10 ઘાત એટલે 1 ઘાત ઓછી લેવાની એટલે 2 ની 9 ઘાત ગુણ્યા a 2 ની 9 ઘાત એટલે 500 ને કેટલા થાય 12. એટલે તમારી પાસે ઓપ્શન આવશે C. બરાબર છે.
તો તમે આ રીતે એક્ઝામ્પલો સોલ્વ કરી શકો છો MCQ ના.